હાલ ગુજરાતમાં હવે લોકો સોશિયલ મીડિયા થકી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓના વિકાસની પોલ છે તે ખોલવા માટે અવનવા રસ્તા અપનાવતા હોય છે। અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને જ્યાં ખાડા દેખાય છે ત્યાં લોકો ભારતીય જનતા પાર્ટીના જે ઝંડા છે તે મૂકી દેતા હોય છે અને સ્થાનિક જે નેતાગીરી હોય છે તેમના સામે આંગળીઓ ચીંધતા હોય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ઠેર ઠેર ખાડા અને ભૂવા પણ પડી રહ્યા છે। ઘણા કિસ્સામાં રોડ રસ્તા માટે જે કામ ચાલુ હોય છે તે કામ વરસાદના લીધે અટકી જતું હોય છે। સ્થાનિક જે તંત્ર હોય છે તેમને સ્થાનિકો વારંવાર ફોન કરી જાણ કરતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે તેમની સમસ્યાનું નિરાકરણ કે હલ નથી લાવતા અને ક્યાં તે વિસ્તારની તે મુલાકાત નથી લેતા। આવા અનેક કિસ્સા ગુજરાતમાં સામે આવ્યા છે અને ગુજરાતના લોકોએ તેનો રસ્તો હવે શોધી નાખ્યો છે। જ્યાં ખાડા કે ભૂવા પડે ત્યાં લોકો ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવતા હોય છે। આવો એક ફોટો ગાંધીનગર, જે રાજ્યનું પાટનગર છે, જ્યાં મુખ્યમંત્રી પણ બેસતા હોય છે, ત્યાંનો વાયરલ થયો હતો અને ખાડા પર લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવ્યા છે। આવી એક વધુ ઘટના છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાંથી સામે આવી છે, જ્યાં સોસાયટીના લોકોએ તેમની 1 કરોડ ઉપરનો જે રોડ પાસ થયો હતો, જેનું 12 મહિનાથી ખોદકામ ચાલુ છે, તેમ છતાં હજી સુધી બન્યો નથી। આ મામલે ત્યાંના સ્થાનિક નેતા સુખરામ રાઠવાએ શું કહ્યું છે તે આપ સાંભળો। બોડેલી અલી ખેરવાર રોડ આ સોસાયટીનું નાકું છે, એ નાકા પર આપણે ઊભા છે ત્યારે આ વિસ્તારની બહેનોએ રજૂઆત કરી હતી કે વરસાદ વરસે છે, અહીંયા 1.5-2 ફૂટ પાણી ભરાઈ જાય છે, કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, રસ્તાનો કોન્ટ્રાક્ટ કામ કરતા નથી। હવે આ કોન્ટ્રાક્ટની વિગત પણ જાણવી પડશે, આ પંચાયતનો રોડ છે કે જિલ્લા પંચાયતનો છે કે સ્ટેટ પીડબ્લ્યુનો છે, પણ આ વિસ્તારની પ્રજાને સગવડતા આપવી બધા સાથે રહીને એ અમારી ફરજ છે। અને જો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો એ ઇજારદારની સાથે ચર્ચા કરીને રસ્તો સવેળા કેમ બને એ અમારું ધ્યેય રહેશે। તમે જોઈ શકો છો આજની પરિસ્થિતિ રામનગર સોસાયટીના રસ્તામાં જે પરિસ્થિતિ છે, ગંદુ ગટરના પાણીમાં અમે ભાજપના ઝંડા લગાવીને પ્રદર્શન કર્યું છે કે તમે જોઈ શકો છો 2 વર્ષથી આ રસ્તો એવો ને એવો જ છે। ગંદી પરિસ્થિતિમાં ઘૂંટણ સુધી ગંદુ પાણી ભરાઈ જાય છે, છોકરાઓને સ્કૂલ ટ્યુશન જવાની પરિસ્થિતિ બી નથી રહેતી, એટલું ગંદુ પાણી અહીં હોય છે। ઘરડા માણસોથી અવર જવર માટે એમ્બ્યુલન્સ બી નથી આવી શકતી અને ગંદુ પાણી ગટરનું અને પીવાનું પાણીની લાઈન એટલી બધી મિક્સ થઈ જાય છે કે એ જ પાણી ઘેર ગંદુ પાણી અંદર આવે છે અને એ જ પાણી પીને નાના છોકરાઓ અને વૃદ્ધોને ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે। હવે અભયસિંહ તડવીને જે પ્રોમિસ કર્યું હતું કે અમે આ રોડ જલ્દી બનાવીશું, પણ તો બી હજી 600 મીટરનો રોડ ખાલી બનાવવાનો બાકી રહી ગયો છે। એ માટે અમે આ પ્રદર્શન કર્યું છે કે આવીને જુએ। જે પ્રકારે સુખરામ રાઠવાએ કહ્યું કે રોડ પાસ થયો છે, તેમ છતાં આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। આ વિઝ્યુઅલો પણ જે આપ જોઈ રહ્યા છો તે મુજબ આ બોડેલી તાલુકાના જે સોસાયટીના રહીશો છે તેમણે ભારતીય જનતા પાર્ટીના જે ઝંડા છે તે લગાવ્યા છે અને જે સ્થાનિક નેતાગીરી છે તેમને જગાડવાનો પ્રયાસ કર્યો છે। હવે જોઈએ કે આ ભાજપના નેતાઓ છે તે જાગે છે કે નથી જાગતા અને તેમના પ્રશ્નનું નિરાકરણ વરસાદ થયા બંધ બાદ કેટલું ઝડપી લાવે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।